નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર કુમાર રાઠોડ અને આ મારો બાલવાટિકાનો વર્ગ છે. આજે બાળ મેળા અંતર્ગત અમે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી છે. બાળકો બહાર બેસી અને બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તમે જુઓ તો એમને કેટલું મસ્ત જાતે કોઈ પણ ગાઈડલાઇન્સ વગર ખાલી કીધું કે ભાઈ તમે આવું બનાવવાનું છે અને એમની જાતે બનાવી દીધું છે. ચિત્ર કામ કર્યું છે, કલર કામ કર્યું છે, પછી કાગળમાંથી અમુક બનાવ્યું છે, ફુગ્ગા ફુલાઈને બધું બનાવ્યું છે. તો હું આપને આજે બતાવું છું મારા બ્લોગની અંદર. તો આપ જોશો અને લાઈક કરજો એટલે એ બાળકોને પ્રોત્સાહન મળે. ચલો આપણે જોઈએ બાળ મેળાની પ્રવૃત્તિ. તમે શું બનાવ્યું છે આ? બીજું જોરથી બોલો. અને આ રંગોલી પૂરી છે ને? કલરથી રંગોલી કરી છે તમે? બતાવો નાવડી કેવી દેખાય? ઊંચી કરો તાર. હા, જાતે બનાવી? આ શું છે? આ નીચે શર્ટ કહેવાય, શું કહેવાય? તમે શું બનાવી? રાષ્ટ્રધ્વજ કહેવાય, ઝંડો. બીજું બનાવ્યું છે? બનાવો ફટાફટ બનાવો. ચલો, સિક્કા મારે છે ને? તમે શું બનાવ્યું? રંગોળી. હા, અને તે આ શું દોર્યું છે? હા, તમે ચલો ભાઈ તમારા ગ્રુપે શું બનાવ્યું છે? આ શું કહેવાય ને? હા, અને આને હા, અને આ શું બનાવ્યું? રંગોળી. આ શું છે? આમ ફેર આમ કાગળ આ શું બનાવ્યું? આ શું છે? હે ઓમ સાથીઓ તમે શું બનાવ્યું બેટા? ઝંડો. હા, રાષ્ટ્રધ્વજ. અને હું ડીજે બનાવી છે? દોરી કલર પૂરે નહીં અંદર ને? કલર પૂરતો. લો ભાઈ, તમે શું દોરાવ્યું? આ રંગોળી કોને કરી? તે કરી? હે તે કરી? તો કોને કરી? તે તો એને કરી તો કેમ ના પાડે છે? હા, આ શું બનાવ્યું છે? રાષ્ટ્રધ્વજ. બીજું તમે રાષ્ટ્રધ્વજ બનાવ્યું એમ? તે શું બનાવ્યું છે? રંગોળી. બીજું ગણપતિ. ત્યાં હાથે એવું કરજો, આમ કરજો. હા, શું બનાવ્યું? હે તમારે શું બનાવ્યું છે? ધ્વનિલ તે શું બનાવ્યું? નાવડી. અને બીજું એ શું છે? અને બીજું નહીં, આ શું પેલું શું બનાવ્યું છે? વિમાન. તમે આ શું બનાવ્યું છે? આ શું છે? હા, એ આ પેલું હા નાક બનાવ્યું છે. તમે શું બનાવ્યું બેટા? હે શું બનાવ્યું છે? રંગોળી પૂરી. અને આ શું છે? આ હે ડીજે બનાવ્યું છે. પછી આ પેલું એ બી ડીજે બનાવ્યું. હાથમાં શું બનાવ્યું છે? આ રાષ્ટ્રધ્વજ. ત્યાં બનાવ્યું છે? હે બતાય મેઘધનુષ. પણ મેઘધનુષ બેટા કલર અલગ પૂરવાના બધા હતા, તે એક જ પૂરે, બે જ પૂર્યા છે. બાળકો વર્ગમાં બાળ મેળો ઉજવીને આવી ગયા છે અને દરેકના મુજબ બધા જો કેટલા ખુશ લાગે છે. ભાઈ કેવું લાગે બાળ મેળો? કેવું લાગ્યું? હે મજા આવી? બોલો જોરથી. હા, બરાબર. આવો રોજ મેળો કરાય? ના કરાય? હે ભણવું પડે પાછું. ઓકે, તો આપણે અહીંયા બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાળકોને ખૂબ મજા આવી. અમે વિવિધ કાર્યક્રમો કર્યા. વરસાદ આવ્યો એટલે માટી કામનું રહી ગયું જરા થોડું. જોકે હવે નેક્સ્ટ ટાઈમ પર કરીશું. કાલે પણ છે 6 થી 8નો, તો એમાં પણ થોડું ઘણું કરશું. આભાર. આપણા મિત્રો સૌ બાળકોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.